वडोदरा के करजन के कार्यकर्ताओं को एक अहम बैठक में शामिल होने से पहले ही पुलिस द्वारा नजरबंद कर लिया गया। वडोदरा जिले के करजन से डेडियापाड़ा में आयोजित एक अहम बैठक में शामिल होने जा रहे कार्यकर्ताओं को पुलिस ने नजरबंद कर लिया। बताया जा रहा है कि डेडियापाड़ा के विधायक चैतर वसावा द्वारा एक महत्वपूर्ण बैठक रखी गई थी, जिसमें शामिल होने के लिए करजन से कार्यकर्ता सुबह सवेरे रवाना होने वाले थे, लेकिन उससे पहले ही करजन पुलिस ने कार्रवाई करते हुए सभी कार्यकर्ताओं को उनके घरों से उठाकर करजन पुलिस स्टेशन लाया और नजरबंद कर दिया। અત્યારે ભેગું થવાનું મુખ્ય હેતુ એ હતું અમારું કે એક આવેદનપત્ર કેવડિયા ખાતે જે આપવાનું હતું, આવેદનપત્ર આપવાનો હેતુ એ હતો કે કેવડિયાની અંદર જે આદિવાસી વસતા સમાજના લોકો છે તે આ લોકોને એમની સાથે ગેર અન્યાય કરવામાં આવ્યો હતો। સાથોસાથ કે 34 જેટલા મકાનો તોડી નાખવામાં આવ્યા અને 10 થી 15 દુકાનો તોડી નાખવામાં, ત્યાંનું અનાજ પણ આ લોકો ચોરી ગયા છે। સારું, બીજા પૈસા પણ એ લોકો પાસે અત્યારે રહેવાના પૈસા પણ ચોરી ગયા છે। સોશિયલ મીડિયાના મારફતે અમને જાણવાનું મળ્યું છે। અને બીજી વસ્તુ કે આદિવાસીની જમીન હોવા છતાં પણ ત્યાં લોકોના બેઘર કરી નાખ્યા છે। નોટિસ વગર રાતે આવીને પોલીસનો ઉપયોગ કરીને આ સરકારે બેરી મૂકી ઓંધળી સરકારે એના મકાનો તોડી નાખવામાં આવ્યા છે। એના લીધે અમે આ બધા ભેગા થયા અને અમે આવેદનપત્ર આપવા જવાના બદલે આ કરજણ પોલીસ સ્ટેશને અમને દરેક આગેવાનોને રાતે સવારમાં વહેલા આવીને અમને લઈ આવ્યા છે। જે 15 તારીખે ડિમોલેશન થયું એ મૂળ માલિકો છે। એમનું ગામ આજે નથી, આદિ અનાદિકાળથી વસેલું છે। એને પોતાના 7-12ની જમીનમાં એમણે પોતે મકાનો બનાવી રહેતા હતા, દુકાનો હતી। પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝાંકી નહીં પડે, પ્રધાનમંત્રીનો પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ ઝાંકો નહીં પડે, એટલા માટે ત્યાંથી ઝૂંપડાઓ હટાવવામાં આવે છે। એ જમીનો ઉદ્યોગપતિઓને, હોટલ મોટલોને આપવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ। એના વિરોધમાં આજે અમારે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો। શાંતિથી જ પોલીસ અધિકારીઓ, પ્રશાસને કીધું કે પરવાનગી લેજો, અમે પરવાનગી પણ માંગી, એમણે પરવાનગી નથી આપીને શાંતિથી તમામ પોલીસ અધિકારીઓ તમામ આગેવાનોના ઘરે પહોંચી ગયા છે। કેટલાય આગેવાનોને નજરકેદ કર્યા છે, અમને પણ ડેડિયાપાડાથી ત્યાં જતા અહીંયા અટકાવી દીધા છે। ત્યારે આ લોકશાહી દેશમાં જે પોલીસની કામગીરી છે એના પર શંકા ઉપજાવે છે। શું પ્રજાના ટેક્સના પૈસા પોલીસને એના માટે મળે છે, વિપક્ષને દબાવવા, આદિવાસીઓને દબાવવા માટે? એટલે આ આદિવાસીનો અવાજ છે, આ સંવિધાનનો અવાજ છે, અમારી જનતાનો અવાજ છે, ક્યારે દબાવવાનો નથી। અમે આ લોકો માટે લડીશું, સડકથી લઈને સદન સુધી। અમે નર્મદામાં જમીનો આપી, આજે પણ નર્મદાનું પાણી અમને નથી મળ્યું। અહીંયા શાળાઓમાં શિક્ષકો હોય કે તમામ વિકાસની બાબતો તમે જોઈ લો, આજે આજુબાજુના ગામની શું પરિસ્થિતિ છે। એટલે આ તમામ બાબતોએ આ ભાજપની સરકાર 30 વર્ષથી શાસન કરે છે પણ એમણે કર્યું નથી। હવે આદિવાસીઓની જમીન પર નજર છે એમની। 73 ની જમીનો શ્રી સરકાર કરીને ઉદ્યોગપતિઓને, IAS IPSઓને પધરાવી દીધી છે। એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ। જો આ લોકોને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં તમામ પ્રકારના કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આપીશું। સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસ હોય, આદિવાસી અધિકાર દિવસ હોય એ પણ ઉજવીશું। અને વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય એનો પણ સર્વ આદિવાસી સમાજ અમે બહિષ્કાર કરીશું। નર્મદા જિલ્લામાં જાહેરનામું હોય તો આ હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે, એમને કેમ અટકાવવામાં નથી આવતા? કેમ અમારા કાર્યક્રમમાં જાહેરનામું નડે છે? અને બીજું, પરવાનગી આવેદન માટે ના હોય છતાં અમે એમના કહેવા પ્રમાણે અમે માગી જ છે ન આપવાનો। એટલો બધો હાનો ડર છે, પોલીસને હાનો ડર છે, એટલો બધો સરકારને હાનો ડર છે। આપવો જોઈએ પરવાનગી, આ લોકશાહી દેશ છે, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે। એટલે આ અમારો કાર્યક્રમ સફળ ન થાય એવા તમામ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, તમામ। એટલે પોલીસનું કામ શાંતિ, સલામતી, સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ આ તો માત્ર ને માત્ર દર અમારો કાર્યક્રમ હોય એટલે અમારી સામે આવી જવાનું, લડવાનું, ઘર્ષણ પેદા કરવાના, ટીંગાટોળી કરવાની। એટલે આ વસ્તુથી અમે સખત વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં અમારા તમામ ગામોમાં અમારી જનતાને અમે જાગૃત કરીશું, એક કરીશું અને આનાથી પણ વધારે તાકાતથી લડીશું। આજે પણ અમે આવેદનપત્રો તો આપવા જવાના જ છે, એ આપ્યા વગર અમે અહીંથી જવાના નથી। IRCTC की भारत गौरव स्पेशल ट्रेन के जरिए शुरू होने वाली दक्षिण दर्शन यात्रा को लेकर एक विशेष सेशन का आयोजन किया गया। IRCTC यानी इंडियन रेलवे केटरिंग एंड टूरिज्म कॉरपोरेशन की ओर से वडोदरा में एक विशेष सेशन का आयोजन किया गया। ये सेशन भारत गौरव स्पेशल ट्रेन के माध्यम से शुरू होने वाली दक्षिण दर्शन यात्रा को लेकर रखा गया। IRCTC द्वारा आयोजित इस एक्सक्लूसिव सेशन में भारत गौरव ट्रेन से जुड़ी यात्रा की पूरी जानकारी दी गई। IRCTC द्वारा आयोजित इस सेशन में भारत गौरव ट्रेन से जुड़ी यात्रा की पूरी जानकारी दी गई। इस यात्रा के तहत देश के दक्षिणी हिस्सों में स्थित प्रमुख धार्मिक और सांस्कृतिक स्थलों का दर्शन कराया जाएगा, जिस पर जानकारी साझा की गई है।
ये IRCTC और भारतीय रेलवे ने देखो अपना देश और एक भारत श्रेष्ठ भारत के अंतर्गत भारत गौरव टूरिस्ट ट्रेन के ऊपर दक्षिण भारत दर्शन यात्रा का एक प्लान किया है, जो राजकोट से 21 तारीख को ओरिजिनेट हो रही है। ये एक कॉम्प्रिहेंसिव पैकेज है जिसमें खाना पीना घूमना फिरना सारे कंपोनेंट्स का ध्यान रखा गया है, और इसमें 3 क्लासेस रखी गई हैं। स्लीपर, जिसको हम इकोनॉमी बोलते हैं, और कंफर्ट कैटेगरी है जिसमें हमारे पास 2 क्लासेस हैं, जिसके अंदर थर्ड AC और आपका सेकंड AC की क्लास है। ये राजकोट से शुरू हो रही है और इसमें आपकी जो डेस्टिनेशंस कवर्ड हैं उसमें सबसे पहले हम लोग तिरुपति बालाजी जाएंगे। तिरुपति बालाजी से रामेश्वरम, मदुरई, कन्याकुमारी, त्रिवेंद्रम, और उसके बाद में हमने इस बार इसमें उडुपी को भी ऐड करा है, जहां पर एक बहुत ही प्राचीन कृष्ण मंदिर है, जिसको हम लोगों ने गुजरात के जो फॉलोअर्स हैं उनको देखते हुए ऐड किया। ये मुख्य उद्देश्य ये है कि जो पैसेंजर्स हैं उनको दक्षिण दर्शन में जो कनेक्टिविटी है इतनी सारी जगहों पर आपको एक जगह पर नहीं मिलती, इसलिए ये पैकेज टूर है जिसमें आपको, चाहे आप हों, आपके माँ बाप हों, पेरेंट्स को आप लोग आराम से इसमें कवर करा सकते हैं एक ही जगह पे। ये हमारा रीजनल ऑफिस है IRCTC का अहमदाबाद में, वहां से करा सकते हैं, नहीं तो हमारा वडोदरा में टूरिस्ट फैसिलिटेशन सेंटर है प्लेटफॉर्म नंबर 1 पे, वहां से बुकिंग करा सकते हैं। वडोदरा में राजा राम मोहन राय की 250वीं जयंती के अवसर पर पुष्पांजलि कार्यक्रम का आयोजन किया गया। वडोदरा शहर में आज समाज सुधारक राजा राम मोहन राय की 250वीं जयंती के अवसर पर वडोदरा महानगर पालिका की ओर से एक श्रद्धांजलि कार्यक्रम का आयोजन किया गया। ये कार्यक्रम चकली सर्कल स्थित उनकी प्रतिमा पर आयोजित हुआ। कार्यक्रम में विशेष रूप से वडोदरा महानगर पालिका की मेयर पिंकी सोनी, डिप्टी मेयर चिराग बारोट, पूर्व चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, भाजपा के अध्यक्ष जयप्रकाश सोनी, विभिन्न काउंसिलर और महानगर पालिका के पदाधिकारी उपस्थित रहे। આજે રાજારામ મોહન રાયની જન્મજયંતિ છે। એક બહુ મોટા સમાજ સુધારક એવા રાજારામ મોહન રાય ભારત માટે એક આદર્શ મહાન પુરુષ છે। એમણે બાળ વિવાહ, સતી પ્રથા જેવી કુરીતિઓ સમાજમાંથી કેવી રીતે નીકળે એના માટેના સંઘર્ષો પણ એમના જીવન દરમિયાન કર્યા છે, અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમને કર્યો અને ઘણા અંશે સફળ પણ થયા હતા। એટલે આજે આપણે રાજા રામ મોહન રાયને યાદ કરીએ છીએ। આ જે કુરીતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદૃઢ બને, સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો, આવા સમાજ સુધારકને આપણે આજે આ દિવસે યાદ કરીએ છીએ અને સત નમન કરીએ છીએ। આજ રોજ આધુનિક યુગના જ્યોતિર્ધર, નવા યુગના અગ્રદૂત, બ્રહ્મોસ સમાજની જેમને સ્થાપના કરી હતી, માતૃશક્તિ અને નારી શક્તિ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે, જે તે સમયે રાજા રામમોહનજી રાયજીની જન્મ જયંતિ 250મી જન્મ જયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો, ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા, સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા, બહુપત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય તો તે રાજા રામ મોહન રાય છે। એકેશ્વરવાદના સ્થાપક, ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના ભીષ્મ પિતામહ પણ કહેવાય છે, તેવા શ્રી રાજા રામમોહન રાયજીની આજ રોજ 253મી જન્મ જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આજ રોજ અમારી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સૌ અગ્રણીઓ, સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ બધાએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। VNM Foundation, transforming lives, empowering communities. Inspired by the late Sri A.D. Vyasa's life journey, the VNM Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community. VNM Foundation is working on issues that can improve the society today and tomorrow: health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us.
sponsor a project through an annual CSR fund, support activities and events for community welfare. Elevate your brand through annual association with V&M Foundation. Volunteer your time and skill. Donate now and claim an ATG tax exemption. V&M Foundation is registered under Section 80G of the Income Tax Act. V&M Foundation, transforming lives, empowering communities. For more details, contact 918734872606 or 919879572606. Hotel Regenta Fairlark Vadodara, managed by Royal Orchid Hotels Limited. वडोदरा वासना भाईली रोड रिजेंटा फेयरलार्क का लार्क मल्टी क्यूजिन रेस्टोरेंट का खूबसूरत एम्बियंस और डिलीशियस फूड आपके हर ओकेजन और फैमिली फ्रेंड्स गैदरिंग को बनाएगा मेमोरेबल। रिजेंटा फेयरलार्क में छोटे बड़े सभी फंक्शन के लिए अलग अलग कैपेसिटी के 3 शानदार बैंक्वेट, पीकॉक, डव और फ्लेमिंगो। 95 वेल अपॉइंटेड रूम्स एंड लग्जरी सूट्स रूम्स जो आपको देगा घर जैसा सुकून। खुद को तरोताजा करने रिजेंटा फेयरलार्क में ओपन टू स्काई स्विमिंग पूल और ब्यूटीफुली डिजाइन स्पा की फैसिलिटी। रिजेंटा फेयरलार्क वडोदरा, दर्शनम कैपिटल नियर वेव्स क्लब, वासना भाईली रोड, वडोदरा। Indians have so many vehicle choices. SUV, CUV, MUV, but only for four-wheelers. Two-wheelers have to choose between the comfort of a scooter or the performance of a bike. That's why BG Electric brings to you. Is this the new RUV? Yes, it's the BG RUV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and an all-metal body that's super strong, BG Electric presents India's first RUV. After all, the roads are the same. Why should only four-wheelers have all the luxury? Studying abroad is no more a dream, just a decision with Kanan International. Let's grow globally. Study in Canada. Choose from more than 95 colleges and universities. Study in USA. Choose from more than 250 universities. We provide expert coaching in IELTS and special batches for spoken English. Want to prepare IELTS or practice online? Visit www.kananprep.com. One-stop solution under one roof for studying abroad. Coaching, admission, visa and resettlement. Kanan International at Trident Complex, Racecourse Circle. Branch offices at VIP Road and Manjalpur. Call toll-free number 1800-233-6699. हमें लड़की पसंद है। कुंडली भी मिलती है भैया। काफी हॉट है।
कोने कोने में हवा नहीं पहुंच रही? Switch to RR Signature Broadway fans with curved blades जो हवा पहुंचाए कोने कोने में. Feeling like a wow. RR Signature fans, आपके काम की बात. Welcome to Courtyard Palladium. 3 BHK large size apartments જ્યાં તમને મળશે એક grand living room with an amazing view. સાથે એક comfortable dining area, a perfect kitchen for your perfect family. Now 3 bedrooms નો પહેલો bedroom with an amazing balcony view. સાથે the second bedroom which is very comfortable, very cozy and has ample of sunlight. And now for the third and the master bedroom of this house. This is so amazing. So grand and so beautiful. Best વાત આ apartments ની એ છે કે અહીંયા તમને મળે છે walk through balcony. So now I'll see you in the living room. Let's go. This is amazing, right? Courtyard Palladium, 3 BHK large apartments near Earth Infinity in Bhaili. Don't forget to visit. Indians have so many vehicle choices. SUV, CUV, MUV, but only for four-wheelers. Two-wheelers have to choose between the comfort of a scooter or the performance of a bike. That's why BG Electric brings to you. Is this the new RUV? Yes, it's the BG RUV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and an all-metal body that's super strong, BG Electric presents India's first RUV. After all, the roads are the same. Why should only four-wheelers have all the luxury? V&M Foundation, transforming lives, empowering communities. Inspired by the late Shri A.D. Vyas's life journey, the V&M Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community. V&M Foundation is working on issues that can improve the society today and tomorrow. Health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us. Sponsor a project through an annual CSR fund. Support activities and events for community welfare. Elevate your brand through annual association with V&M Foundation. Volunteer your time and skill. Donate now and claim an 80G tax exemption. V&M Foundation is registered under Section 80G of the Income Tax Act. V&M Foundation, transforming lives, empowering communities. For more details, contact 918738 72606 or 919879 572606. आम इंसान अपनी जरूरतों और ख्वाहिशों के लिए EMI पर चीजें खरीदता है, जो उसे कभी कभी भारी भी पड़ सकती है। कुछ ऐसा ही मामला वडोदरा में भी सामने आया। वडोदरा के कारेलीबाग तुलसीवाड़ी क्षेत्र में रहने वाले विनोद भाई ओढ़ पेशे से रिक्शा चालक हैं और परिवार के एकमात्र कमाने वाले सदस्य हैं। उन्होंने रिक्शा खरीदने के लिए बजाज फाइनेंस से लोन लिया था, लेकिन घर में बीमारी और इलाज के चलते वो एक EMI भर नहीं पाए। इसी एक किश्त के कारण फाइनेंस कंपनी के रिकवरी एजेंट्स ने उन पर दबाव बनाना शुरू कर दिया। यहाँ तक कि पैसे न चुकाने पर उनके रिक्शा को उठा लिया गया, जिसके चलते उन्होंने पुलिस से मदद की गुहार लगाई है। મારા રિક્ષા હપ્તો બાકી હતો એક અને રિક્ષા લઈ ગયા મારી માજરપુરથી 8 તારીખે લીધી હતી અને મેં કીધું કે મેં હવે પૈસા ભર દઈશ તો હવે માન્યા ના મારી જોડે અને મને કે તું પૈસા ભર દે મેં કહ્યું ના મારે પૈસા છે નથી એવડે મારા બહેની છે મહિના ચાલે છે 8મો મહિનો ચાલે છે
અને મારે ઘરનું વિચારવાનું, ઘરનું ભાડું કરવાનું, બધું મારે કરવાનું. એકલો કમાવાળો છું મેં ઘરમાં. તો મેં લોકોને કીધું કે મારે થોડી પરિસ્થિતિ ખરાબ છે મારી, થોડું સમજો મને. તો કે ના, તો કે તું રિક્ષા લઈ લે કે. તો મેં રિક્ષા લીધી. પહેલાં મને કહે છે કે તમે સાહેબ જોડે આવો, કે રિક્ષાવાળા સાહેબને મળી લો, સાહેબ કહેશે તો રિક્ષા મેં તમને આપી દઈશ. તો મેં કીધું સાહેબ કે મને કહે કે સાહેબને મળો તમે, સાહેબ કહેશો રિક્ષા મેં આપી દઈશું. પછી સાહેબ આવ્યા ને ઘરે મળ્યો મને, તો સાહેબે રિક્ષા લઈ લીધી. તો કે તું જા, કે રિક્ષા મેં રખતો નહીં, મેં કહું નહીં મજોરે. તો કે ના, તું રિક્ષા બીકી જતો કે. તો રિક્ષા તો બીકી દીધી મેં. હવે સાહેબને જ કેવું છે કે મારી રિક્ષા મળી જાય બહુ થાય, બીજું કંઈ નહીં મારે તો. હા, એની પર જ મારું ઘર ચાલે છે. આ મારી વાઈફ છે, વાઈફના પણ મેં કીધું મહિના ચાલે છે, એવું છે. બીજું કંઈ નહીં મારે, ખાલી બધાને रिक्शा मिली जाए वो है हमारे। गुजरात के वडोदरा के कपुराई में अपहरण और दुष्कर्म का मामला उजागर हुआ है, जिसे कपुराई पुलिस ने सुलझा दिया है। साथ ही आरोपियों को गिरफ्तार भी कर लिया गया है। ગયા 2-3 દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી. તેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલા તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા. તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો. અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના 2 મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ. તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે. જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે. મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ, મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક. આશરે 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો સમયગાળો છે. જે આપણા ફરિયાદી છે, જે છોકરી છે, એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો, જેના કારણે તે પોલીસ ફરિયાદ કરવા માટે આવી ન શકે. ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા, ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલેરીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી, તે ખરેખર તેના ઘરે હતી. તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે.